શિયાળો આવે એટલે આપણે વિવિધ પ્રકારની ભાજીનો ઉપયોગ કરી અને વિવિધ વાનગી બનાવતા હોઈએ છીએ અને એમાંય ખાસ કરીને મૂળાની ભાજી તો આપણે બહુ ઓછો ઉપયોગ કરતા હોય છે અને ઘરમાં પણ બધાને ઓછી ભાવતી હોય છે. સુપર સહેલીથી હું નિપા મિસ્ત્રી આજે તમારા માટે મૂળાની ભાજીમાંથી એકદમ સરસ મજાનું શાક બનાવવા જઈ રહી છું. તમને ચોક્કસ ગમશે. તો અહીંયા મેં એક મૂળો લીધો છે, એનો વ્હાઈટ ભાગ અલગ કરી દીધો છે અને ભાજી પણ એને અલગ કરી દીધી છે. હવે આપણે ભાજીને સરસ રીતે ધોઈ અને સમારી લઈશું અને મૂળાને પણ સરસ રીતે ધોઈ છોલી અને એના પણ નાના નાના કટકા કરીને તૈયાર કરી લઈશું. તો ભાજીને આપણે ધોઈને સરસ રીતે સુધારી લીધી છે. એકદમ ઝીણી નથી સુધારી, કેમ કે આપણે શાક કરવાનું છે તો એ પચકાઈ જશે, એટલા માટે આપણે થોડી મોટી જ રાખી છે. અને અહીંયા મૂળાના જે પીસીસ છે તે આપણે એકદમ મીડિયમ એટલે કે થોડાક નાના જેવા કર્યા છે, બહુ મોટા નથી રાખ્યા. હવે આપણે એક કઢાઈ લઈશું, એની અંદર લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈનો વઘાર કરીશું. રાઈ ફૂટે એટલે આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની. હિંગ ખાસ ઉમેરવી, કેમ કે મૂળાની ભાજી પચવામાં થોડી ભારે હોય તો એ સરસ રીતે પચી જશે. 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ મેં અહીંયા લીધી છે. આદુ મરચાંની પેસ્ટની સાથે હું થોડું મીઠું અને હળદર વાટીને રાખતી હોઉં છું, એટલા માટે અહીંયા થોડો યલો કલર તમને દેખાઈ રહ્યો છે. આદુ અને મરચાંની પેસ્ટને આપણે લગભગ અડધી મિનિટ માટે સાંતળી લેવાની છે અને ત્યારબાદ આપણે એક મધ્યમ કદનું ટામેટું અથવા તો અડધો કપ બારીક સુધારેલા ટામેટાં લેવાના છે. ટામેટાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તમે જો કાંદો ખાવા માગતા હો તો તમે કાંદો ઉમેરી શકો છો, પણ હું અત્યારે કાંદા લસણ વગરનું બનાવવા જઈ રહી છું, એટલા માટે મેં કાંદો અહીંયા નથી ઉમેર્યો. જો તમે કાંદો ઉમેરવા માગતા હો તો પહેલાં તમારે કાંદો સાંતળી લેવાનો, ત્યારબાદ ટામેટું ઉમેરવાનું. ટામેટાને આપણે ઢાંકી અને 2 મિનિટ થવા દઈશું, જેથી કરીને જલ્દી સોફ્ટ થઈ જશે અને ચડી પણ જશે. ટામેટાને ચમચાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરતું જવાનું, જેથી કરીને એની ગ્રેવી થોડી સરસ ઘાટી બનશે અને જ્યારે શાક બનશે તો એ સરસ લચકાદાર બનશે. તો આ રીતે ટામેટાને પ્રેસ કરતું જવાનું છે અને ટામેટા ઓલમોસ્ટ કૂક કરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ લેવલ પર એની અંદર ઉમેરી લઈશું સફેદ ભાગ જે મૂળાનો કાપીને રાખેલો છે એને. મૂળાનો ભાગ જે કાપીને રાખેલો છે તેને આપણે ઉમેર્યા બાદ એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમે આ મૂળાનો ભાગ સલાડ તરીકે ખાવા માગતા હો તો તમે આ ભાગને આ શાકની અંદર ઉમેર્યા વગર ડાયરેક્ટ તમે ભાજી ઉમેરીને પણ બનાવી શકો છો. હવે હું થોડી હળદર ઉમેરી લઈશ અને ત્યારબાદ થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશ. મીઠું કાળજીપૂર્વક હું ઉમેરીશ, કેમ કે મારા મસાલાની અંદર મીઠું ઓલરેડી મૂકેલું જ છે. તો હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એની અંદર થોડું પાણી ઉમેરી લઈશું અને પાણી ઉમેરી અને આપણે એને કૂક કરવા દેવાનું છે. તો લગભગ આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને એને ઢાંકી અને થવા દેવાનું છે. તો ઢાંકીને આપણે લગભગ 5 મિનિટ થવા દઈએ, ત્યાં સુધી આપણે આ સાઈડ બીજો પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા અમે 2 ટેબલ સ્પૂન બેસન લીધું છે, રેગ્યુલર જે ચણાનો લોટ વાપરીએ છીએ એ જ. તો એની અંદર આપણે લગભગ 5 કપ જેટલું પાણી ઉમેરી અને એને સરસ રીતે બીટરની મદદથી બીટ કરી દઈશું અને એની સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું. આ સાઈડ 5 મિનિટ થઈ ગઈ છે, પાણી પણ સરસ રીતે બળી ગયું છે અને આ જે મૂળા છે એ ચડ્યા છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. તો મૂળા ઓલમોસ્ટ ચડી ગયા છે. હવે આપણે એને ચપ્પુની મદદથી જરા ચેક કરી લઈએ, જેથી કરીને આઈડિયા આવે કે ચડ્યા કે નહીં. મૂળા થોડા કાચા હશે તો પણ વાંધો નથી, પણ ચડેલા હશે તો એનો ટેસ્ટ વધારે સરસ લાગશે. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા મૂળા સરસ ચડી ગયા છે. હવે આ લેવલે આપણે ભાજી જે ધોઈને રાખેલી છે એને ઉમેરી લઈશું. બધી ભાજી ઉમેર્યા બાદ આપણે પહેલાં એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ઓલરેડી મીઠું ઉમેરેલું છે એટલે ભાજી સરસ રીતે જલ્દી ચડી જશે અને એ જલ્દીથી ઓસવાઈ પણ જશે, એટલે કે એ જલ્દીથી એનું પાણી છોડવા લાગશે. તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ માટે થવા દઈશું અને 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ભાજી પણ સરસ રીતે ચડી ગઈ છે અને શાક પણ સરસ લચકાદાર બન્યું છે. પણ આપણે થોડું રસાવાળું બનાવવાના છે, એટલા માટે આપણે અહીંયા બીજું અડધો કપ પાણી ઉમેરી રહ્યા છે. થોડું લચકાદાર શાક હશે તો ખાવાની મજા આવશે અને તમે એને ભાત, રોટલી, ભાખરી ગમે તેની સાથે ખાઈ શકશો. હવે આપણે જે બેસન ઓગાળીને રાખેલું હતું તેને અંદર ઉમેરી લઈશું અને સાથે બીજું થોડું પાણી પણ અંદર ઉમેરી લઈશું. એટલે ઓલરેડી આપણે પહેલાં અડધો કપ તો ઉમેરેલું જ છે અને ફરીથી બીજું આપણે ઉમેરી લઈશું.
તો બેસનને પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ પાણી ઉમેરીશું, જેથી કરીને કન્સિસ્ટન્સી આપણે કેવી રાખવી તેનો આઈડિયા આવે અને આપણે એ પ્રમાણે એની અંદર પાણી ઉમેરી શકીએ. તો બેસન જેવું આપણે અંદર નાખ્યું અને મિક્સ કરવા માંડ્યા ત્યારે તમે જોઈ શકો છો કે બેસન એનું થીક ફોર્મ આવવા લાગ્યું છે. તો બેસન ઘટ્ટ થઈ ગયું છે અને હવે આપણે બીજું 5 કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ એક નવી રીતનું શાક છે અને મસાલા તો આપણે જે ઘરમાં વાપરતા હોઈએ એ જ છે, પણ થોડીક બનાવવાની રીત બદલાઈ જાય તો શાકનો સ્વાદ પણ બદલાઈ જશે. તો આ શાકને આપણે થોડી વાર ઢાંકી દઈશું અને લગભગ 3 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને સરસ રીતે બેસન કૂક થઈ જશે અને મસાલા એકબીજામાં સરસ રીતે બ્લેન્ડ થઈ જશે. હજુ પણ આપણે આની અંદર થોડા મસાલા ઉમેરવાના છે, તો ઉમેરી લઈએ. તો મસાલામાં હવે આપણે ઉમેરી લઈશું 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું. ગરમ મસાલો ખાવા માંગતા હોય તો તમે અહીંયા 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી શકો છો, પણ હું અત્યારે ગરમ મસાલો બિલકુલ નથી ઉમેરી રહી અને ગરમ મસાલા વગર જ હું બનાવી રહી છું. હવે આપણે બધું સરસ મસાલાને બધું સરસ મિક્સ કરી લઈશું અને એને ગેસની ફ્લેમ ઓફ કરી અને એને સર્વ કરીશું. તો શિયાળાની સિઝનમાં જ્યારે મૂળાની ભાજી ખાવાની જો બાળકો કે ઘરના ફેમિલીના મેમ્બર્સ તમને જો ના પાડતા હોય તો એકવાર આ શાક ચોક્કસથી બનાવીને એ લોકોને ખવડાવજો. ચોક્કસ એ લોકોને ભાવશે અને તમારા ઘરમાં મૂળાની ભાજી અવારનવાર બનતી થઈ જશે. તો શાક સરસ બની ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. આ શાકને તમે રોટલી, ભાખરી, જુવારના રોટલા, બાજરીના રોટલા કે પછી રાઈસ સાથે પણ એન્જોય કરી શકો છો. આજે હું એને રોટલી સાથે સર્વ કરવા જઈ રહી છું. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય, તમે આવનારા વિડીયો જોઈ શકો, જાણી શકો, એન્જોય કરી શકો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.